કેમ છે? તબિયત સારી છે? બેબી આવી બોલ, મને તો શોખ લાગ્યો. મને એવું હતું કે તારા બાબો જ આવશે. કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. મેં મારા વહુને કીધું જ તું કે તાર બેબી આવી ને એનો સૌથી મોટો શોખ સ્વાતિન લાગશે. બાબો આવ્યો હોત તો તું 5,000 એક આફત, હે ને? ના બા, એવું નહીં, આ તો અમસ્તું. ચલો, આપણે તો એવું માનવાનું ઘરમાં લક્ષ્મીજી આવ્યા. ના ના બેટા, લક્ષ્મી જ છે ને મારા છોકરાને મારા વહુ પાસે ઘણી છે. અમારા ઘરે તો કાળકામાં ને ચામુંડાએ જન્મ લીધો જ. મારી કુળદેવી હે કાળકામાં. બરોબર. અને આ જમાનામાં લક્ષ્મીજી કરતા છે ને કાળકા ને ચામુંડા બને ને એવી દીકરીઓની વધારે જરૂર છે. શું કેવું? સાચી વાત છે બા. જલેબી વેચવાની ને દીકરી આવી એટલે. આવો રિવાજ તાર બાએ પાડ્યો લાગે જ નહીં? છોકરો આવે જ પેંડા, દીકરી આવે જ જલેબી, નહીં? જલેબી જેવા દીકરાએ થતા હોય જ કાં? એટલે દીકરીઓ આવે એટલે જલેબી વેચવી એવું જરૂરી નથી. શું કેવું? નહીં? અમારે તો જમણવાર કરવાનો હોય, 50 આઈટમ રાખવાની જ. અને એ દાડ તું ક્યાંય બહારગામ ના જતી રહેતી, તાર પહેલી થાળી લેવાની જ, સમજી? સોરી યાર, પણ તારા સાસુ બહુ તીખા છે યાર, ખરેખર. ના ના બેટા, હું તીખી નથી. આ માર વહુ મોડી પડે છે એટલે મારે તીખો સ્વભાવ બતાવવો પડે. હજુ મારે ટ્રેનિંગ બાકી જ માર વહુને. અમે નાના